ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજનો પ્રસાદ છે અમારે ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ સ્વર્ગવાસ વાલીબેન રંગાણી, હસ્તે ભીમજીભાઈ રંગાણી, ગણેશભાઈ રંગાણી, શામજીભાઈ રંગાણી, કાનજીભાઈ રંગાણી અને રમેશભાઈ રંગાણી. વાલીબેન રંગાણીની પુણ્યતિથિ નિમિત્તે, એમના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિત્તે આજનો પ્રસાદ છે. અને ગણેશભાઈની સેવા તો વરસમાં કેટલી હોય ને મને ન ખબર હોય. મોઢું બંધ રાખો ને તો હું થોડુંક કંઈક બોલું. અને અમારે ગણેશભાઈ કોરોના વખતથી, કોરોનામાં જ્યારે આપણું અન્નક્ષેત્ર ચાલતું તો હોસ્પિટલમાં બેઠા બેઠા ફોન કરે, બેન જે જમાડવું હોય ને જેટલા પૈસા થાય તમે બધાને જમાડો. એટલે આજે લગભગ 5 થી 6 વર્ષથી અમારી સાથે જોડાયેલા છે અને અખંડ વિશ્વાસ છે. બસ આવો ને આવો વિશ્વાસ બન્યો રહે એવી ભગવાનને પ્રાર્થના. અને તમે બધા જમણવાર આપતા રહ્યો ને દીકરીઓ જમતી રહે, અને ભગવાન તમને જે દીકરીઓ જમે એનું ફળ તમને ભગવાન આપતા રહે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. અને ભગવાનને પ્રાર્થના કરી કે વાલીબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો ને ભગવાન એમના ચરણનું સુખ આપજો. ભગવાન ચરણનું સુખ આપી જ દીધું હોય. આવા બધા દીકરા હોય એટલે કાંઈ ચિંતા જ ન હોય. એવું નથી કે અહીંયા મને એક જગ્યાએ જમણવાર આપ્યા હોય. આજે પુણ્યતિથિ હોય ને તો લગભગ 4 થી 5 જગ્યાએ એમનો જમણવાર હોય, બધી જગ્યાએ. અને ખબર નહીં, ભેદભાવ પ્રેમ હોય ને, મોઢું નથી બંધ રહેતું. ભેદભાવ પ્રેમ હોય ને એટલે એમ કે બેન જે જમાડવું હોય ને પછી તમે મને પેમેન્ટનું કહી દેજો. નહીંતર એવું ન પૂછે કે કેટલું પેમેન્ટ આપવાનું, શું જમાડશો, કાંઈ નહીં. તમારે જે જમાડવું હોય અને પેમેન્ટનું કહી દેજો, પછી જેટલું થાય ને એટલું મોકલી દઈશ એમ કે. આજનો પ્રસાદ છે ભીંડાનું શાક છે, પછી ખમણ છે, ચીજ કોનવાળા સમોસા છે, રોટલી છે, ભૂંગળા છે, ભાત છે, કેરીનો રસ છે, દાળ છે. ફૂલ ડીશ છે, બધાને ફૂલ ડીશ છે. એ કેમ ભાત નથી લીધા, દાળ નથી લીધા? પછી લેવા જઈશ. સરસ, લ્યો. આજે કોના તરફથી પ્રસાદ છે? કેવા? ગણેશભાઈ પણ લ્યો, ભૂલી ગયા એટલી વારમાં. રંગાણી, તમને ખબર આવ્યા હતા? કોને ખબર? બોલો હાલો, ક્યારે આવ્યા હતા, શું કીધું તું? કોને ખબર? તને ખબર? બોલ. અહીં બોલ, અહીં ઊભી રહ્યા. શું? આપણને પ્રવાસમાં જવાનું કીધું હતું. ના, એ તો ઓસ્ટ્રેલિયા વાળા હતા. ચાલો, ખોટું. કોને ખબર? તમારા રૂમ જોવા આવ્યા હતા ફેમિલી સાથે, ખબર? ત્યાં ફોટા પાડ્યા હતા, પછી એવું કીધું તું ચોખ્ખું સરસ છે, ખબર છે? પછી ખબર રક્ષાબંધન આવતું હતું તો કે અમારે જમણવાર રાખજો, યાદ છે? હવે કોના તરફથી પ્રસાદ છે? એમના માતૃશ્રીની પુણ્યતિથિ, ત્રીજી પુણ્યતિથિ. તો આજનો પ્રસાદ શું છે? દાળ, ભાત, શાક, રોટલી, ખમણ, ચીઝ સમોસા, કેરીનો રસ ને ભૂંગળા. આજનો પ્રસાદ છે. અને અમારા ગણેશભાઈની તો જેટલી વાત કરીને એટલી ઓછી છે. મને એમ કે બેન તમે ફોન કરતા હોય તો કંઈક જમણવાર માટે. હું કહું ક્યારે એવી ટેવ નથી. પછી ગણેશભાઈ મને એમ કે બેન મેં જ્યાં દાન આપ્યું પછી કે અમને ફોન જ કર્યા રાખે, પણ તમારો કોઈ દી ફોન ન આવ્યો. મેં કીધું તમે ટાઈમે અમને મોકલી જ દો છો, શું ફોન કરવાનો હોય કીધું. અને ભગવાન ઉપર છોડી દઈ. ભગવાન સમયે બધું કરતો રહે છે, એટલે કોઈ ચિંતા છે નહીં. આપણે તો શું કરવાવાળા, બધું કરવાવાળો ઉપરવાળો છે. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે, અને પાછા ચારેય ભાઈનો સંપ એવો કે બહુ જ સંપ. આમ જોવો ને તો કે કળિયુગમાં કહેવાય ને
રામ લક્ષ્મણ ને ચારેય ભાઈ એમ એવી રીતના ચારેય ભાઈનો એવો સંપ ને કે વાત જ ન પૂછો. એક ભાઈ બોલી દે એટલે ફાઇનલ. તો સ્વર્ગવાસ વાલીબેન રંગાણી, હસ્તે ભીમજીભાઈ રંગાણી, ગણેશભાઈ રંગાણી, શામજીભાઈ રંગાણી, કાનજીભાઈ રંગાણી, રમેશભાઈ રંગાણી એમ ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે. તો થેન્ક યુ ગણેશભાઈ. ભગવાનને પ્રાર્થના કરી કે તમને ખૂબ સેવા કરવાનું બળ આપે. હાલો, આ કોણ બોલો બેન? હા બોલો. અત્યારે તો નથી બેન, જ્યારે આપશું ત્યારે કહેશું. એટલે એમના પરિવાર તરફથી અવારનવાર સેવા હોય જ છે. અને ભગવાનને પ્રાર્થના કરી કે જે ચારેય ભાઈનો સમ છે ને આવો ને આવો સંપ રાખે અને ખૂબ સેવા કરે. ઘણી જગ્યાએ એમની સેવા બહુ બધી જગ્યાએ હોય જ છે અને અવિરત સેવા કરતા રહીએ અને અમારી દીકરીઓને જમાડતા રહીએ એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. અને કોરોના વખતે અમારે ત્યાં ગણેશભાઈ હોસ્પિટલમાં હતા, મને ફોન કરે, બેન શું વિચાર છે? હું કહું અત્યારે જો એક તો બધા ડરના બીવે છે, તો આપણે રેસકોર્સમાં મેં કીધું ભજીયાનો પ્રોગ્રામ ગોઠવવો છે, પણ ત્યાં તો મેં કીધું 1000-2000 લોકો થઈ જાય એવો, પણ ખર્ચો જાજો થાય. તો કે ગમે એટલો ખર્ચો થાય ને તમે જમાડો. તો પોતે તો હોસ્પિટલમાં બેઠા હતા અને ત્યારે કોરોના સમયે રેસકોર્સમાં હોસ્પિટલની બાજુમાં બધાને ભજીયા જમાડ્યા હતા. એટલે આવા ભાવ પ્રેમવાળા છે અને અવારનવાર એમનો જમણવાર હોય જ છે અમારા આશ્રમમાં. એટલે બહુ આનંદ છે કે આજે 5 વર્ષથી અમારી સાથે જોડાયેલા છે અને જે વિશ્વાસ છે ને એ વિશ્વાસ ઉપર આપણે પણ ખરા ઉતરી એવી ભગવાનને પ્રાર્થના કરી. ચાલો. એ ભગવાન વાલીબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. એ ભગવાન વાલીબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન વાલીબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન વાલીબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન વાલીબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. સ્વામિનારાયણ ભગવાનની જય. સનાતન ધર્મની જય. પંચ્યા મહારાજની જય. નરનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. કષ્ટભંજન દેવની જય. અન્નપૂર્ણા માતની જય. ગંગા મૈયાની જય. અમને અમને માતા પિતાની જય. દાતાશ્રીની જય. હે મહારાજ જમા ભરાડો, અમને આટલું અન્ન મળ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હે મહારાજ રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. ભગવાનને થેન્ક યુ, દાતાશ્રીને થેન્ક યુ. ચાલો જમવા માંડો. આજનો પ્રસાદ છે દાળ ભાત શાક રોટલી, પછી ચીઝવાળા સમોસા. દીકરીઓને ચીઝવાળા ખાવાતા, ચીઝવાળા સમોસા, ખમણ, કેરીનો રસ, ભૂંગળા. અને કેરીનો રસ છે એટલે છાશ આપવી નથી, એટલે આજે ફૂલ ડીશ છે. અને ગણેશભાઈ ભગવાનને પ્રાર્થના કરી કે તમારા પરિવારમાં જે સમ છે એ અખંડ સંપ રહે અને તમારું આયુષ્ય ભગવાન ઘણું બધું 100 વર્ષનું આપે તમારા પરિવારને અને ખૂબ સેવા કરો એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. બહુ નિખાલસ, આમ કહીને કે એકદમ દયાળુ હૃદય ને એકદમ નિખાલસ. અમારે ગણેશભાઈનો સ્વભાવ એવો, સાવ આમ નિખાલસ બાળકની જેમ. અને પછી હું જ્યારે રાજકોટ મળું ત્યારે ક્યારેક હુંય ભૂલી જાઉં, ક્યારેક એ યાદ કરાય કે બેન હવે ઓલું જમવાનું પેમેન્ટ તમે આવો લઈ જાઓ ને તો મોકલી દઉં. એટલે બહુ આનંદ છે કે આવા બધા દાતાશ્રી છે, એટલે અમારી દીકરીઓને નવું નવું જમવા મળે છે અને એના દીકરીઓના આશીર્વાદથી ઘણી બધી સેવા થાય છે. અને ભગવાન બધાના પરિવારને ખૂબ સુખી રાખે, જે પણ અમારા આશ્રમ સાથે અન્ન મન ધનથી જોડાયા છે બધાને. તો ગણેશભાઈ જાજા કરીને જય સ્વામિનારાયણ. અને તમારા માતૃશ્રી વાલીબેનના દિવ્ય આત્માને શાંતિ આપે ને ભગવાન એમના ચરણનું સુખ આપે.
ખૂબ ખૂબ આભાર અને પાછા ફેમિલી સાથે પધારજો. એટલે હવે જમણવાર એમ લેવો છે કે તમારી દીકરીઓને જમાડવા તમારી હાથે આવો એવું, એટલે બધા ભાઈઓ સાથે આવજો. હમણાં છે ને તડકો પડવા માંડ્યા ને એટલે સ્કૂલ સવારથી બપોરની થઈ ગઈ છે, એટલે દીકરીઓ બપોરે આવી જાય, એટલે હવે ટાઈમ ચેન્જ થઈ ગયો છે, બહુ તડકા પડવા માંડ્યા ને એટલે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. વિક્રમભાઈ કેદી બસ લઈ જાવી છે, હવે બસનું બધું આયોજન કરી છે, ગોઠવી છે બધું. ચાલો જય સ્વામિનારાયણ. અને આજે ભગવાનનું સરસ આપણું ઘર બને કેટલો આનંદ હોય, આ તો ભગવાનનું ઘર બને છે એટલે વિશેષ આનંદ છે કે આજે એનું ખાતમુહૂર્ત એ સરસ રીતે થઈ ગયું. અને બધા દાતાશ્રી દ્વારા કાંઈ ને કાંઈ યોગદાન પણ મળ્યું, એટલે જેનું યોગદાન આવે એનું આપણે લેવાનું, અને પછી આપણો પરિવારને શામજીભાઈ છે જ એ બેયથી પૂરું કરી દેવાના છે, એમાં કોઈ શંકા જ નથી. એટલે અમે એવું નક્કી કર્યું કે નાનામાં નાની સેવા આવે ને તોય લેવાની, એ જીવનું રૂડું થાય એટલા માટે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. બહુ પ્રસંગ બહુ સરસ થયો, આ પ્રસંગ બહુ સરસ છે. અને તમને એમ થાય કે સેવામાં જોડાવું છે તો મારો કોન્ટેક નંબર છે 9817 19 9 23, 9817 19 9 23. જય સ્વામિનારાયણ.